ખોળામાં બેસવું હોય તો તું જંગલમાં જા, ભગવાનનું તપ કર, ભગવાન પ્રસન્ન થાય તો ભગવાનને એમ કહેજે કે આવતા જન્મમાં મને સુનીતિ નહીં પણ સુરુચિ માતાના કુખે જન્મ આપો તો તને અહીંયા બેસવા મળે. 5 વર્ષના બાળકને જેવી ના પાડી અને રડતા રડતા એ બાળક આવ્યું છે સુનીતિ માતા પાસે. કહે છે માતાને, માં મને પિતાશ્રીના ખોળામાં સુરુચિ માતાએ ન બેસવા દીધો અને મને એમ કહે છે કે તારે જો રાજાના ખોળામાં બેસવું હોય તો જંગલમાં જવાનું, ભગવાનની ઉપાસના કર, ભગવાન પ્રસન્ન થાય અને ભગવાનને એવું કહેજે કે આવતા જન્મમાં મને સુરુચિ માતાના ખોળે જન્મ આપજો. પણ સુનીતિ એ તો સુનીતિ છે ને, બીજી કોઈ સ્ત્રી હોય તો હાથમાં લાકડી લઈને કે શું સમજે છે એની જાતને, ચાલ હું આવું છું તારી સાથે, આવું તને કેમ કીધું. પણ સુનીતિએ સુંદર જવાબ આપ્યો. કહે છે એ માતાની વાત સાચી છે ને બેટા, એમાં કાંઈ ખોટું નથી, આપણે નથી બેસવું, અહીંયા બેસ ને એમ કહ્યું. પણ 5 વર્ષના ધ્રુવને આ શબ્દ લાગી ગયો છે. શબ્દ લાગ્યો ને માતાને કીધું હું જંગલમાં જઉં છું ને હવે તો ભગવાનને પ્રસન્ન જ કરું છું. બોલે એમ ભગવાન ન મળે. પણ 5 વર્ષના એ બાળક ધ્રુવ સમજતા નથી, જંગલમાં જાય. નારદજીને મનમાં વિચાર થયો કે આ છોકરાને ખબર પણ નથી કે ઈશ્વરની કઈ રીતે પ્રાપ્તિ કરવી, ભગવાનની ઉપાસના કઈ રીતે કરવી, આ કેમનો પરમાત્માને પ્રાપ્ત કરશે. પણ સ્ત્રી હઠ ને બાળ હઠ ગમે તેમ કરી અને ધ્રુવ મહારાજ ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં નારદજીને એમ થયું કે હવે મારે આને ઉપદેશ આપવો પડશે. શાસ્ત્ર કહે છે જ્યારે સમર્થ શિષ્ય બનીએ ને એટલે ગુરુ આપણને શોધતા શોધતા આવે, આપણે ગુરુ પાસે જવાની જરૂર નથી. આપણે ગુરુ શોધવાની જરૂર નથી, બળ સમર્થ શિષ્ય બનો એટલે આ અસ્તિત્વ તમને એવો ગુરુ પ્રાપ્ત કરાવશે કે જે ગુરુ તમને કોઈના કોઈ સ્વરૂપમાં મળી જશે અને તમારું માર્ગદર્શન કરશે. નારદજીને એમ થયું કે કઈ રીતે આ ધ્રુવ ભગવાનને પ્રાપ્ત કરશે. એટલે નારદજી આવ્યા છે અને ધ્રુવ મહારાજને પૂછે છે રસ્તામાં કે ક્યાં જાય છે. તો કે ભગવાનને મળવા માટે, ભગવાનને પ્રસન્ન કરવા માટે. તો કે તું શું કરીશ. તો કે જંગલમાં જઈ અને તપ કરીશ. નારદ મુનિ કહે છે કે જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતકાલ પ્રભુ આવત નહીં. હે ધ્રુવ સાંભળ તો ખરો કે જન્મ જન્માંતર સુધી સમાધિ ઉપર માટીના રાફડા ફાટી જાય ત્યાં સુધી ઋષિ મુનિઓ પરમાત્માનું તપ કરતા છતાં પણ ઈશ્વર પ્રાપ્ત નતો થતો. તને એટલામાં થોડું ભગવાન પ્રાપ્ત થઈ જશે. પણ એ 5 વર્ષના બાળકે બહુ સુંદર જવાબ આપ્યો કે મને અત્યાર સુધી એમ હતું કે હું ભગવાનને કઈ રીતે પ્રાપ્ત કરીશ, કઈ રીતે પ્રાપ્ત કરીશ. પણ આપના જેવા સમર્થ સદગુરુ મને મળ્યા છે એટલે હવે તો મને ભરોસો છે કે પરમાત્મા ચોક્કસ મને મળશે. કારણ કે અસ્તિત્વએ મને તમને મારી પાસે મોકલ્યા છે. તમારા જેવા સમર્થ સદગુરુ હોય. ભગવાને નારદજીએ ધ્રુવને 12 અક્ષરી મંત્ર આપ્યો, ઓમ નમો ભગવતે વાસુદેવાય. હવે તો ધ્રુવ મહારાજ જંગલમાં ગયા. સરસ એક વડનું ઝાડ હતું. એ વડના ઝાડ નીચે પદ્માસન વાળી અને તપશ્ચર્યા કરે છે અને ભગવાનનું ભજન કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય. ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય ભજમન વાસુદેવાય. વાસુદેવાય
થયા, 3 દિવસ થયા, સતત 15 દિવસ થયા. ધ્રુવ મહારાજ પદ્માસન વાળી અને ભગવાનનું ભજન કરે છે, મંત્ર જાપ કરે, છતાં ભગવાન પ્રસન્ન નથી થતા. એક ટાઈમ ફરાળ કરી અને ભગવાનનું ભજન કરતા. હવે તો એ ધ્રુવ મહારાજ ઊભા થયા અને એક પગે ઊભા રહી ભગવાનનું ભજન કરે છે. ધીરે ધીરે અન્નનો ત્યાગ કર્યો, જળનો પણ ત્યાગ કરી દીધો છે. ધ્રુવની આ તપશ્ચર્યા જોઈને ભગવાનને ધ્રુવ ઉપર અનુગ્રહ થયો. ભગવાને ધ્રુવ મહારાજ ઉપર કૃપા કરી અને અંતઃકરણમાં પ્રકાશ થયો. પ્રકાશમાં ચતુર્ભુજ નારાયણના એમને દર્શન થયા છે. બોલીએ ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. ધ્રુવને પોતાનું સ્વરૂપ ભગવાને બતાવ્યું. ધ્રુવ મહારાજે જ્યાં આંખો ખોલી ત્યાં તો એ સ્વરૂપ દેખાતું નથી. ભગવાન અંતર્ધ્યાન થયા. ધ્રુવ મહારાજ ફરીથી ભગવાનને પોકારે છે. ભગવાને પોતાના સ્વરૂપ સાથે ધ્રુવ મહારાજને દર્શન આપ્યા અને કીધું કે ધ્રુવ, તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, તારા પર હું અનુગ્રહિત થયો છું, માટે માગ તારે શું જોઈએ? ભગવાન ધ્રુવજી ઉપર પ્રસન્ન થઈ અને કહે છે માગ તારે શું જોઈએ? ત્યારે ધ્રુવ મહારાજ કહે છે જન્મ જન્મ હે ભગવાન મારે તમારી ભક્તિ જોઈએ. જન્મ જન્મ સુધી પરમાત્મા મારી તમારી ભક્તિ જોઈએ. મને તમારા હૃદયમાં સમાવી લો. ધ્રુવની ભક્તિથી ભગવાન પ્રસન્ન થયા છે. ભગવાને કીધું ધ્રુવ મહારાજ, હજી તમારું કર્મ બાકી છે, તમારે ઘણી બધી જવાબદારીઓ હજી નિભાવવાની છે. તમારી જે કઈ ફરજ છે એ ફરજ પૂરી કરો અને આ જન્મ પછી તમને અવિચળ સ્થાન મળશે. અવિચળ તમને સ્થાન આપું છું. જન્મ જન્માંતર સુધી તમારી યશ અને કીર્તિ અને તમારી આ કથા ગવાશે. ભક્તરાજ તરીકે 5 જ વર્ષના બાળકને આ મંત્ર જાપ ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર આજ પણ છે, પણ શ્રદ્ધા અને વિશ્વાસ પરમાત્મા પ્રત્યેનો અડગ હોવો જોઈએ. જે ધ્રુવ મહારાજમાં હતો આપણામાં નથી, એટલે પરમાત્માની અનુભૂતિ આપણને થઈ શકે નહીં. શ્રદ્ધા અને વિશ્વાસ એ ભક્તિના મોટા સાધન છે. જીવનમાં ભક્તિ કરવી તો ભગવાન ઉપર અટલ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો. ધ્રુવ મહારાજને ભગવાને દર્શન આપ્યા. ધ્રુવજી પાછા આવ્યા, પોતાનો રાજ્યનો કારભાર સંભાળ્યો અને અંતે ધ્રુવ મહારાજ પરમપદને પામ્યા. ભગવાને એને આકાશમાં સ્થાન આપ્યું, જેને આપણે ધ્રુવનો તારો કહીએ છીએ. આજ પણ એ ધ્રુવને તારાની પૂજા થાય છે. ધ્રુવને આપ્યું અવિચળ સ્થાન, વગે વેદવાણી
મહારાજને ભગવાને અવિચળ સ્થાન આપ્યું છે. આગળ રાજા અંગનું ચરિત્ર આવે છે, રાજા વેનની કથા આવે છે, પૃથુ મહારાજની કથા આવે છે, જેણે આ પૃથ્વીનું દ્રોહન કર્યું અને ભારતની આ ધરતી માતાનું એક નામ પડ્યું પૃથ્વી. શા કારણે? પૃથુ મહારાજે આ ધરતીનું દોહન કર્યું. પૃથુ ભગવાન પણ ભગવાનના 24 અવતારમાંનો એક અવતાર હતો. એટલા માટે ધરતીનું બીજું નામ પૃથ્વી છે, કારણ કે પૃથુ રાજાની પુત્રી છે. પૃથુ મહારાજનું ચરિત્ર આવે છે. ત્યારબાદ પ્રિયવત ઉત્તાન મનુ રાજાના બીજા પુત્ર ઉત્તાનપાદના ભાઈ અને મનુ રાજાના પુત્ર એવા પ્રિયવ્રત રાજાનું ચરિત્ર આવે છે. એ જ ચરિત્રમાં વૃષભદેવનો પણ જન્મ થાય છે. બોલીએ વૃષભદેવ મહારાજ કી જય. ત્યારબાદ ભરત મહારાજનું ચરિત્ર આવે છે, જેને આપણે જળ ભરત તરીકે ઓળખીએ છીએ. 3 યોનિમાં ઉત્પન્ન થાય છે. પહેલા જન્મમાં રાજા હોય અને ભગવાનનું ભક્તિ લાગે, રાજપાટ છોડી જંગલમાં તપશ્ચર્યા કરવા જાય, ઘણું બધું તપ કરે, પણ એક મૃગમાં મોહાય એટલે એના તપમાં મૃગના બચ્ચામાં મોહાય એટલે એના તપમાં ભંગ પડે. મરતા સમયે આસક્તિ મૃગના બચ્ચામાં રહી ગયેલી, એથી બીજા જન્મમાં મૃગ યોનિમાં ભરત રાજા જન્મે છે. પણ પોતાનો પુનર્જન્મની કથા મનમાં યાદ છે, ચરિત્ર યાદ છે, એટલે એ મૃગ યોનિમાં પણ કંઈ પ્રવૃત્તિ નથી કરતા. ત્રીજા જન્મમાં એને બ્રાહ્મણના ઘરે જન્મ મળે છે, પણ હવે તો મન કર્મ વચનથી કોઈ પણ પ્રવૃત્તિ કરતા નથી. કારણ કે હવે મનમાં એવું થયું કે આ ત્રીજા જન્મમાં જો ક્યાંય આસક્ત થઈ જઈશ તો પરમાત્માની પ્રાપ્તિ થશે નહીં. એટલા માટે એનું નામ ભરત હતું, પણ ઘરમાં કોઈ પૂછે તો કંઈ જવાબ નહીં આપવાનો. જેમ ગાંડો માણસ હોય એમ ગાંડા જેમ ફરે, એટલે એને લોકો કહેવા મળ્યા જડ ભરત. જે જડ ભરત મહારાજની બહુ વિસ્તારપૂર્વક કથા છે, આપણે બને એટલું ટૂંકમાં લઈ જઈએ. એ જડ ભરત રાજાની કથા આવે છે. એનાથી આગળ પછી ભવાટવીનું વર્ણન છે, ભિન્ન ભિન્ન ગ્રહોની સ્થિતિનું વર્ણન છે, અને ત્યારબાદ અજામિલ ઉપાખ્યાન આવે છે. નામનો મહિમા ભાગવતકારે બતાવ્યો. કલિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન નામ. આનું એક ઉદાહરણ ઉત્તર આપ્યું કે અજામિલ નામનો દુરાચારી બ્રાહ્મણ છે. આની પત્ની ખૂબ ભાવિક હોય. બાજુમાં સાધુનું ટોળું આવે અને સાધુના ટોળાને પોતે સેવા કરે છે. સેવાથી સાધુ મહારાજ પ્રસન્ન થાય છે, પણ પ્રત્યક્ષ રીતે આને કંઈ આપવું છે એવું સાધુ મહારાજને મનમાં આવે. કહે છે અમારે તારી ઘરે જમવા આવવું છે. અજામિલની પત્ની કહે છે કે મારો પતિ બહુ દુરાચારી છે અને એ તમે આવશો તો કદાચ તમારું અપમાન કરી નાખશે. પણ સાધુ મહારાજ કહે છે કે એ આવ્યા પહેલા અમે જમી લઈશું. એમ કહી સાધુ મહારાજ ત્યાં જમવા આવ્યા અને એની પત્નીને ઉપદેશ આપીને કહે છે તારે ત્યાં ઘણા બધા બાળક થશે, પણ એક નાનું બાળક છે એનું નામ તું નારાયણ રાખજે, અને આના દ્વારા તારા પતિ જે દુરાચારી કર્મ છે એને મુક્ત થવા માટે જેટલી વખત ભગવાન નારાયણનું નામ લેશે એટલી વખત તેના પાપ બળીને નષ્ટ થશે. અજામિલ જ્યારે મૃત્યુ સમયે હોય, છેલ્લી અવસ્થા હોય છે, ત્યારે પોતાની પત્નીને અને પોતાના પુત્રને બોલાવે. નાના પુત્ર ઉપર વધારે પ્રેમ હોવાથી મૃત્યુ સમયે નારાયણ 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 આમ પોકારે. એની પત્ની વારંવાર કે કોને કહો છો? બોલે નારાયણને. બોલે ફરીથી કહો. એમ કરતા કરતા 1 2 3 4 108 વખત એના મુખેથી નારાયણ શબ્દ બોલાવ્યો. આ બાજુ અજામિલનો જ્યારે જીવ ગયો ત્યારે યમના દૂતો આવ્યા, અને પેલી બાજુ વિષ્ણુના દૂતો આવ્યા. એટલે યમના દૂતો કહે છે કે આણે જીવનમાં કોઈ સત્કર્મ કર્યા નથી, તો આને તમે કેમ લેવા આવ્યા? આ તો યમલોકનો અધિકારી છે. ત્યારે વિષ્ણુના દૂતોએ કીધું મૃત્યુ સમયે એણે ભગવાનનું નામ લીધેલું, ભલે ભાવથી લીધું, કુભાવથી લીધું, અનગથી લીધું, આલસથી લીધું, પણ પરમાત્માનું નામ લીધું છે, એટલા માટે એ વૈકુંઠ લોકનો અધિકારી બને છે. આવી 6ઠા સ્કંદમાં અજામિલની કથા બતાવી છે, નામનો મહિમા કીધો છે, ને આપણા સંતોએ પણ સુંદર નામનો મહિમા કીધો કે કલિયુગની અંદર બીજા કોઈ ઉપાય
બહુ જ કઠિન રહેશે અને સહેલામાં સહેલો ઉપાય છે એ છે ભગવાનનું નામ. એટલા માટે તુલસીદાસજી મહારાજે પણ આ બાબત કીધી કે ભાવ કુભાવ અનગ આ લસહું પણ નામ જપત મંગલ દિશી દસહું. કળિયુગમાં બને એટલો નામનો આશ્રય લઈએ. યમ નિયમ ધ્યાન ધારણા, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા સમાધિ આ બધા વિષયો બહુ ગહન થશે. કલિયુગની અંદર શક્ય હોય એટલું ભગવાન નામ લો. એટલા માટે આપણા સંતોએ બહુ સુંદર વાત કરી છે. જપ લે હરિ કા નામ મનવા, જપ લે ઓ જપ લે હરિ કા નામ મનવા, જપ લે હરિ કા નામ, इसके नाम से बन जाएंगे, इसके नाम से बन जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम. જય હો. नाम तो धन धन है जो निर्धन को धनवान बनावे, नाम ही नर को एक नारायण की एक पहचान बना दे, एक पहचान बना दे, एक पहचान बना दे. ओ मतलब एक है राम कहे तू, मतलब एक है राम कहे तू, या पहले रहमान मनवा, जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. इसके नाम से मिट जाएंगे, इसके नाम से मिट जाएंगे तेरे बिगड़े काम मनवा, जप ले हरि का नाम. ओ जप ले हरि का नाम मनवा, जप ले हरि का नाम. અજામિલ ઉપાખ્યાન દ્વારા ભાગવતકાર સૂચવે છે કળિયુગની અંદર બીજા બધા ઉપાયો ખૂબ જ કઠિન છે. ગમે તે પરિસ્થિતિમાં હો પણ ભગવાન નામ લો, ભગવાનનું નામ છોડશો નહીં. કળિયુગની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપાય એ ભગવાનનું નામ કીધું છે. યત ફલમ નાસ્તિ તપસા ન યોગેન સમાધિના તત્ફલમ વર્તતે સમ્યક કલૌ કેશવ કીર્તનાથ. જે ફળ સતયુગમાં સમાધિથી મળતું હતું, જે ફળ ત્રેતા યુગની અંદર પૂજાપાઠથી મળતું હતું, જે ફળ દ્વાપરની અંદર યોગ માર્ગથી મળતું, એ જ પરમાત્મા કળિયુગની અંદર કેવલ ભગવાનનું નામ લેવાથી પ્રાપ્ત થાય છે. અજામિલ ઉપાખ્યાન દ્વારા ભગવાનનું નામ સંકીર્તનનો મહિમા કીધો. ત્યારબાદ છઠ્ઠો સ્કંદ ત્યાં પૂર્ણ થાય છે. સાતમા સ્કંદમાં અનેક સંવાદો છે. નારદ યુધિષ્ઠિરનો સંવાદ છે, રહુગણની કથા આવે છે, અને ત્યારબાદ આવે છે ભક્તરાજ પ્રહલાદનું ચરિત્ર. પરીક્ષિત મહારાજ પૂછે છે કે મેં સાંભળ્યું હતું ભક્તરાજ પ્રહલાદે રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયા છતાં પરમાત્માની ભક્તિ કરી અને ભગવાને એને બચાવ્યા. એ પ્રહલાદ કોણ છે?
એનું આખું ચરિત્ર મારે સાંભળવું છે. પરીક્ષિત મહારાજને ગંગા કિનારે સુખદેવજી મહારાજ કથાનું શ્રવણ કરાવે છે. કહે છે પ્રહલાદજી રાક્ષસ કુળમાં ઉત્પન્ન થયા પણ ભગવાનના પરમ ભક્ત હતા. શું કામ કે ગર્ભથી જ જેને પરમાત્માના સત્સંગની પ્રાપ્તિ થયેલી. સત્સંગનો ખૂબ મહિમા છે. ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો પછી હિરણ્યકશિપુને એવું થયું કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. પોતાની માતાને કહે છે, માં ચિંતા ના કરશો, આપણો ભાઈ તો શહીદ થયો છે, પણ એનો બદલો લેવા માટે હું તપશ્ચર્યા કરવા માટે જાઉં છું. પોતાની પત્ની કયાધુ નામની પોતાની પત્ની હોય છે, એને પોતાના ગુરુના આશ્રમમાં મૂકે છે. આ કયાધુ ગર્ભવતી હોય છે. હિરણ્યકશિપુ આ બાજુ તપ કરવા જાય છે. કઠોર ભગવાનનું તપ કરે છે. બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ. અને આ કઠોર તપ જોતા ઇન્દ્રને ચિંતા થઈ કે જો હિરણ્યકશિપુ બહુ તપ કરશે તો મારું સ્વર્ગ પણ એ પડાવી લેશે. કારણ કે દેવતાઓ કેવા છે? સ્વાર્થી. સ્વકાર્ય કુશલાસુરા એવું કીધું. દેવતાઓ સ્વાર્થી છે, હંમેશા પોતાનો જ વિચાર કરે. પોતાની ખુરશી જવી ના જોઈએ, બાકી જે થવું હોય તે થાય. એવા દેવતાઓ સ્વાર્થી છે. કાગડો બનીને ઇન્દ્ર આવે છે તપમાં ખલેલ કરવા માટે. એક જગ્યાએથી હિરણ્યકશિપુ બીજી જગ્યાએ, પછી તો પોતાની શક્તિ દ્વારા દિશાઓનું બંધન કરી દે એટલે ઇન્દ્રનું કશું ચાલતું નથી. હિરણ્યકશિપુ આ બાજુ તપ કરે, આ બાજુ કયાધુ પોતાના ગુરુના આશ્રમમાં હોય છે. ત્યાં નારદજી જાય છે અને નારદજી કયાધુ સાથે સત્સંગ કરે છે. આ સત્સંગની અસર કયાધુના પેટમાં રહેલા જે ભક્તરાજ પ્રહલાદજી છે એના ઉપર પડે છે. ગર્ભથી જ જેને સારા સંસ્કારો સત્સંગનો સદબોધ મળે છે. સત્સંગ વગર વિવેક પ્રાપ્ત નથી થતો. કલિયુગમાં અનેક યજ્ઞો કરીએ, અનેક અશ્વમેઘ યજ્ઞો કરીએ, એનું ફળ કેવલ ક્ષણ માત્ર સત્સંગમાં છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. પ્રહલાદજીને ગર્ભમાંથી જ આ સંસ્કારો પ્રાપ્ત થયા છે. આ બાજુ હિરણ્યકશિપુએ તપ કર્યું, બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજી કહે છે, માગો અસુરરાજ, આપને શું જોઈએ છે? શા માટે તપ કર્યું? બોલે, મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ જ ન થાય. બ્રહ્માજી કહે, એવું વરદાન હું આપી ન શકું, કારણ કે જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત હોય છે. માટે માગવું હોય તો બીજું કંઈ માગો. ત્યારે રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય એને કહે છે કે તું આ રીતનું વરદાન માગ. અને વરદાન માગે છે હિરણ્યકશિપુમાં. કેવું વરદાન માગે છે? હું દિવસમાં ન મરું, રાત્રિમાં ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, સજીવથી ન મરું, નિર્જીવથી ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું. સજીવથી નહીં, નિર્જીવથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, દિવસમાં નહીં, રાતમાં નહીં. બ્રહ્માજી કહે તથાસ્તુ.
હવે તો હિરણ્યકશિપુ એટલો બધો નીડર બની ગયો છે, એને ખબર છે કે મારું મૃત્યુ હવે કોઈ કરી શકવા સમર્થ જ નથી, કે મેં જે વરદાન માંગ્યું છે વરદાનના આધારે જોવા જવું તો મારું મૃત્યુ મને મારી શકે એવી કોઈનામાં તાકાત જ નથી. પણ એને ખબર છે, એને ખબર નથી કે એક ઈશ્વર એવી સત્તા છે ને, એ ગમે ત્યાંથી 99 ઉપાય આપણા હોય પણ 100મો ઉપાય પરમાત્માનો હોય છે. માણસ 99 ઉપાય કરીને થાકી જાય ને પછી ભગવાનને પ્રાર્થના કરે કે હવે તું ધારે તો બધું થઈ શકે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ઇતિ ઈશ્વર. કરવા જેવું છે તે પણ કરે, ન કરવા જેવું હોય એ પણ એ ધારે તો થઈ જાય. આનું નામ ઈશ્વર. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ સહ ઈશ્વર. ઈશ્વર અર્થનો સંસ્કૃતમાં શબ્દ કાઢી. અને હવે તો જે રાજા સાથે હિરણ્યકશિપુ લડવા જાય એ રાજાને પેલા આ ચિઠ્ઠી બતાવે, જો આ ચિઠ્ઠી વાંચી લે, આમાં તારો કાંઈ મેળ આવે એવો છે. એટલે રાજા કહે ના ભાઈ, હું શરણાગતિ સ્વીકારી લઉં છું, હું આ રીતે મારી શકું એટલી મારી પણ ક્ષમતા છે નહીં. અહીંયા આશ્રમમાં ભક્તરાજ પ્રહલાદજીનો જન્મ થયો. બોલીએ ભક્તરાજ પ્રહલાદજી મહારાજ કી જય. ધીરે ધીરે પ્રહલાદજી મોટા થયા છે. મોટા થયા એટલે એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદજીને રાજસભામાં બોલાવ્યા. રાજસભામાં બોલાવી અને પ્રહલાદને પૂછ્યું, અસુરોની સભા બેઠી હતી. પ્રહલાદજીને પૂછવામાં આવ્યું કે બોલો પ્રહલાદજી, આ જગતનો માલિક કોણ છે? આ પૃથ્વીનો માલિક કોણ છે? હિરણ્યકશિપુને એમ થયું કે હમણાં કહેશે પિતાશ્રી તમે, પણ પ્રહલાદજી કંઈક બીજું જ બોલ્યા છે. કહે છે આ પૃથ્વીનો માલિક તો ચતુર્ભુજ નારાયણ ભગવાન છે. જ્યાં નારાયણ શબ્દ સાંભળ્યો અને હિરણ્યકશિપુને ક્રોધ વ્યાપ્યો, અરે મારા દુશ્મનનું નામ લે છે. આવું ન બોલાય બેટા, આ પૃથ્વીનો રાજા તો હું છું. બોલે નહીં, તમને તો એ પરમાત્માએ સત્તા આપી, બાકી રાજાને રંગને રાજા બનાવે એ સત્તા ઈશ્વરના હાથમાં હોય છે. પ્રહલાદજીને ઘણા બધા સમજાવે, પ્રહલાદજી સમજતા નથી. નારાયણ 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 નારાયણ. હિરણ્યકશિપુને ક્રોધ વ્યાપ્યો, સિપાહીઓને બોલાવ્યા અને કહ્યું કે આ પ્રહલાદજીને ઊંચા પર્વતથી નીચે નાખો, સર્પના દંશ દવડાવો, આ છોકરાને મારે જીવતો નથી રાખવો, આને મૃત્યુદંડ આપો. પ્રહલાદજીને ઊંચા પર્વતથી નીચે પછાડે તો પણ જીવિત રહે છે, સર્પના દંશો લગાવે તો પણ જીવિત રહે છે. હિરણ્યકશિપુ વધારે વધારે ક્રોધ વ્યાપે છે અને જઈને સિપાહીઓને આજ્ઞા કરે કે આને ગુરુકુલમાં મોકલો, આપણા ગુરુજીઓને કહો કે આને સદબોધ આપે કે આ પૃથ્વીનો માલિક નારાયણ નહીં પણ હું છું. ગુરુકુલમાં મોકલે, ગુરુજીઓ ખૂબ શીખવાડે પણ પ્રહલાદજી ઉલટાના એને શીખવાડે છે. હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, હરિઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, ઓમ નમો નારાયણાય, હરિ ઓમ નમો નારાયણાય, હરિ
જપો નારાયણ નારાયણ હરિ હરિ ભજો નારાયણ નારાયણ હરિ હરિ ભજો નારાયણ નારાયણ હરિ હરિ પ્રેમ નારાયણ નારાયણ હરિ હરિ પ્રહલાદજીને ગુરુજી શીખવાડે કે બેટા નારાયણ એ તારા પિતાશ્રીના દુશ્મનનું નામ છે, એનું નામ ન લેવાય. ઘણો બધો સદબોધ આપે, પ્રહલાદજી માનતા નથી. ધીરે ધીરે પ્રહલાદજીએ ગુરુકુળના જે અસુરોના રાક્ષસ પુત્રો હતા એને પણ નારાયણ નારાયણ શીખવાડી દીધું. પ્રહલાદજી સાથે ગુરુકુળના રાક્ષસ કુળના જે છોકરાઓ હતા એ પણ નારાયણ 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 બોલવા મળ્યા. ધીરે ધીરે ગુરુજી પણ નારાયણ નારાયણ બોલવા મળ્યા. આ બાજુ જ્યાં હિરણ્યકશિપુ આવ્યો ને જોયું આ તો નારાયણ નારાયણ બોલે છે, ઉલટાનું પ્રહલાદજીએ બધાને શીખવાડી દીધું કે નારાયણ એ જ પરમાત્મા છે, નારાયણ એ જ ભગવાન છે. આ જોઈ અને હિરણ્યકશિપુ ખૂબ ક્રોધિત થયો છે. પોતાની બેન હોલિકાને બોલાવી હોલિકાને કહે છે કે તારી પાસે જે અમર ચુંદડી છે તું ઓઢી અને બેસી જા ખોળામાં લઈ પ્રહલાદને. આ છોકરાને મૃત્યુદંડ અત્યારે જ પ્રાપ્ત થવો જોઈએ. આવી પરમ પૂર્ણ ફાગણ સુદ પૂનમ હોલિકાએ ચુંદડી ઓઢી અને બેઠી છે, પ્રહલાદજીને ખોળામાં મૂક્યા છે. પણ ભગવાનની એવી કૃપા થઈ, પવન આવ્યો અને જે ચુંદડી હોલિકાએ ઓઢી હતી એ ચુંદડી પ્રહલાદજી ઉપર આવી ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ. પ્રહલાદજીનો બચાવ થયો. બોલીએ ભક્તરાજ પ્રહલાદજી મહારાજ કી જય. પ્રહલાદજીનો બચાવ થયો છે. હવે તો પિતાશ્રીનો ક્રોધ એટલો બધો વ્યાપ્ત થયો છે. રાજમહેલમાં બોલાવી અને એક થાંભલો એટલો બધો ધગાવ્યો જાણે અગ્નિ વરસે. આવો થાંભલો ધગાવ્યો, પ્રહલાદજીને બેસાડ્યા અને પ્રહલાદને કીધું બોલ બેટા તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજીએ સામે જવાબ આપ્યો કે મારો ભગવાન ક્યાં નથી, મારો ઈશ્વર બધી જગ્યાએ છે, પરમાત્મા ક્યાં નથી. બોલે આ થાંભલામાં છે? તો કે હા. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમતે પ્રગટ હોય મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના પ્રેમથી પ્રગટ હોય મેં પ્રહલાદજી કહે છે મારો ભગવાન ક્યાં નથી? આકાશમાં પાતાળમાં જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે કાલ વ્યાલે સ્થલે વિષ્ણુ. આ જગતમાં વિષ્ણુ સિવાય બીજું કઈ છે જ નહીં. બધી જગ્યાએ હરિ વ્યાપ સર્વત્ર સમાના. હે ભગવાન મારો ભગવાન બધી જગ્યાએ છે. હે પિતાશ્રી બોલે આ સ્તંભમાં છે ને? તો કે હા. તો ભેટી જા સ્તંભને. અગ્નિ વર્ષે એવો સ્તંભ બનાવ્યો. એટલો બધો સ્તંભને ગરમ કર્યો છે, એટલો બધો ધગાવ્યો છે. પ્રહલાદજીને થયું એક સમયે હવે મૃત્યુ નિશ્ચિત છે, હવે મારો ભગવાન પણ મને બચાવી નહીં શકે. પણ ભક્તની ધીરજ ફૂટે ને એટલે પરમાત્માને કંઈક એવી લીલા કરવી પડે કે એની ધીરજ છેલ્લા સમય સુધી ફૂટવી ન જોઈએ, એની શ્રદ્ધા ડગવી ન જોઈએ. એટલે ભગવાને એ સ્તંભમાં લાલ કીડીઓની લાઈન કરી. પ્રહલાદજીને જોયું, પ્રહલાદજીને વિશ્વાસ આવી ગયો કે મારો પરમાત્મા આ સ્તંભમાં પણ છે, કારણ કે આ લાલ કીડીઓ છે. એ કીડીઓને જો ભગવાન બચાવતો હોય તો મને શું ન બચાવે? આમ કરી અને પ્રહલાદજી જ્યાં સ્તંભને ભેટવા ગયા, સ્તંભને ભેટવા ગયા અને સ્તંભ ફાટ્યો. સ્તંભમાંથી ભગવાન ઋષિ ભગવાનનો જન્મ થયો. બોલીએ ઋષિ ભગવાન વૈશાખ શુક્લ 14મી સાલ રવિ અસ્ત હોત સંધ્યાય કાલ. જય હો પરમ પાવન વૈશાખ શુક્લ 14મી સાલ રવિ અસ્ત હોત સંધ્યાય કાલ. આ દિવસ કયો હતો? ઋષિ ભગવાન નું પ્રાગટ્ય થયું. બોલે વૈશાખ મહિનો શુક્લ પક્ષ
14 વિશાલ રવિ અસ્ત હોત સંધ્યાય કાળ જ્યારે સૂર્યનારાયણ અસ્તાચલમાં જાય છે वैशाख शुक्ल 14 विशाल रवि अस्त होत संध्या हिकार प्रहलाद करी करुणा पुकार नहीं राह तंब तब दरीदरा જય હો तरा जगह बडग मगन गए हल हलित भूमि धन असुर तरे कच कसम कमिट गवन सर्जित ले परितास असुर हरे उर परितास असुर हरे ઋષિ ભગવાન નું પ્રાગટ્ય થયું છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું એ જોઈને દેવતાઓ ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરે છે ભગવાનનું એટલું બધું ભયંકર સ્વરૂપ છે ભગવાન ગતિ ગહન ગહન અતિ સુંદર સુંદર બાંધવ રે भगवान गति गहन गहन कर हन वन रमन शमन प्रयताप रटम धर धरन धरन जब जर छन 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 मृदु चरण रन भाव पटनम तन मन धन तन जन व्याप नयन तन राम रमापति हृदय लियो गड़ाड़ गज गड़ड़ हलक भड़ हड़ हड़ थंब थड़ड़ नर सिंह भयो रे थंब थड़ड़ नर सिंह भयो ભગવાન ઋષિનો સ્તંભમાંથી પ્રાગટ્ય થયું છે ભગવાન ઋષિ ભગવાન તો આ રીતે જ આવે ભગવાન એટલા બધા ક્રોધિત છે આ બાજુ હિરણ્યકશિપુને પોતાના બંને હાથ દ્વારા પકડી અને ખોળામાં બેસાડી પોતાના જાંઘ ઉપર બેસાડી અને કહે છે બોલ હિરણ્યકશિપુ અત્યારે દિવસ છે કે રાત છે હિરણ્યકશિપુ કે અત્યારે સંધ્યાકાળ છે ન તો દિવસ કે ન રાત બોલ હું માણસ છું કે પશુ છું બોલે ભગવાન તમે માણસ પણ નથી પશુ પણ નથી કારણ કે માથું સિંહનું શરીર માણસનું એટલે માણસમાં પણ ન ગણાવું પશુઓમાં પણ ન ગણાવું બોલ હું સજીવ છું કે નિર્જીવ છું આ નખ દ્વારા તારું મૃત્યુ થશે આ નખને સજીવ કહેવાય કે નિર્જીવ કહેવાય બોલે સજીવ પણ ન કહેવાય નિર્જીવ પણ ન કહેવાય નખમાં વાગે તો એની અસર ન થાય એટલે નખને સજીવ પણ ન કહેવાય કારણ કે વધે છે એટલે એને નિર્જીવ પણ ન કહેવાય બોલ હિરણ્યકશિપુ આકાશમાં છો કે પાતાળમાં છો તો કે નથી ધરતીમાં નથી પાતાળમાં હું તો તમારા ખોળામાં છું હિરણ્યકશિપુને કીધું બોલ અત્યારે રાત છે કે દિવસ છે તો કે સંધ્યાકાળ છે આ નખને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર કહેવાય બોલે ન તો અસ્ત્ર કહેવાય ન તો શસ્ત્ર કહેવાય તમામ પ્રકારની હિરણ્યકશિપુને પૂછી લીધું અને પછી ભગવાને પોતાના નખ દ્વારા હિરણ્યકશિપુની છાતી ફાડી નાખી એનું કાળજું કાઢી અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો બોલ ઋષિ ભગવાન की जय ઋષિ ભગવાન આ રીતે પ્રગટ થયા છે હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો એટલે દેવતાઓ પ્રહલાદજીને કહે છે હવે તો તમે જ એમના પાસે જાઓ તમે જ એમને શાંત કરી શકશો પ્રહલાદજી ઋષિ ભગવાન પાસે ગયા અને ઋષિ ભગવાન વાલથી પ્રહલાદજીને પોતાની જીભથી ચાટે છે ભગવાન ચુંબન કરે છે પ્રહલાદજીને અને પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે છે નમો સ્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદા શિશિરોરુબાહવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ પ્રહલાદજીની સ્તુતિ સાંભળી ભગવાન પ્રહલાદજીને ખૂબ આશીર્વાદ આપે છે અનુગ્રહ કરે છે ત્યારબાદ ગજેન્દ્ર મોક્ષની કથા આવે છે ગજેન્દ્ર એટલે જીવ છે ગજેન્દ્ર મહારાજ નદીમાં સ્નાન કરતા હોય તળાવમાં એના પરિવાર સાથે એટલા બધા સ્નાનમાં વિભોર થઈ જાય ને અચાનક ગ્રાહ એટલે એક મગર આવે એનો પગ ખેંચે
પરિવાર બધો એને બચાવવાની કોશિશ કરે, પણ ગજેન્દ્ર જેમ ગજેન્દ્રને બહાર કાઢવા જાય, ગજેન્દ્ર એટલે હાથી, આને બહાર કાઢવા જાય એમ એટલો જ એ હાથી અંદર જતો રહે છે. અંત સમયે ખબર પડે, પરિવાર પણ એનો સાથ છોડી દે છે. ગજેન્દ્ર એટલે હાથી, દેવલ ઋષિના શાપથી એને હાથીનો જન્મ મળ્યો હોય છે. હાથી કજયોનીમાં જન્મ થયો છે. તળાવમાં સ્નાન કરે, પણ ધીરે ધીરે એની પત્ની પણ એને છોડી દે, એના બાળકો પણ એને છોડી દે. ત્યારે ગજેન્દ્રને ખબર પડે કે આ સંસારમાં પરમાત્મા સિવાય બીજું કંઈ નથી. ધનાની ભૂમો પસબસ્ત ગોષ્ઠી ભાર્યા ગૃહદ્વારી જના સ્મશાને. આપણું ગરુડ પુરાણ કહે કે માણસ જન્મે ત્યારે ખાલી હાથે આવે છે અને એનું મૃત્યુ થાય તો કફનમાં કોઈ ખીચું હોતું નથી. ગરુડ પુરાણ કહે કે ધનાની ભૂમો, ગમે એટલી સંપત્તિ હશે, ક્યાં સુધી આ ધરતી પર છીએ ત્યાં સુધી એ ધન પણ સાથે નથી આવતું. પસબસ્ત ગોષ્ઠે, ઢોર ઢાખર વાહન આ બધું ઘરના આંગણા સુધી, એનાથી આગળ એ પણ નથી આવતું. ભાર્ય ગૃહદ્વારી, પત્ની પણ ક્યાં સુધી બોલે, ઘરના દ્વાર સુધી, એનાથી આગળ એ પણ નથી આવતી. જના સ્મશાને, આપણા સ્વજનો ક્યાં સુધી, તો કે સ્મશાન સુધી. કોઈ સ્વજન, કોઈ ઇતિહાસ એવો નથી બન્યો કે બહુ આપણા પ્રેમી હોય તો ચિતામાં સાથે બેસીને આવે, કોઈ નથી આવતું. જના સ્મશાને દેહશ્ચિતાયામ, આ શરીરને સાચવીએ, શરીર પણ ક્યાં સુધી સાથ આપે છે, ચિતા સુધી. તો સાથે શું આવે, બોલે કર્માનુગો ગચ્છતિ જીવ એક, જીવ એક પોતાના સારા નરસા કર્મ લઈને જાય. ગજેન્દ્ર પછી તો ભગવાનની સ્તુતિ કરે છે. આવો બે શબ્દ આપણે ગજેન્દ્ર કેવી રીતે ભગવાનની સ્તુતિ કરે છે એનો અનુભવ કરીએ. જેવી રીતે ભગવાને અંત સમયે ગજેન્દ્રને પણ ઉદ્ધાર કર્યો, મોક્ષ કર્યો, એવી રીતે પરમાત્મા આપણા જીવનમાં પણ આપણા ઉપર સદૈવ અનુગ્રહ રાખે, એવા ભાવ સાથે બે શબ્દ ગજેન્દ્રની સ્તુતિના સાંભળીએ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद राखो शरण अब तो जीवन हारे, गोविंद राखो शरण अब तो जीवन हारे, निरपीवन है तू गयो सिंधु के किनारे, पीवन है तू गयो सिंध के किनारे, सिंधु बीच बचत ग्राह चरण लई पछारे, सिंधु बीच बचन का चरण लय पखारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे. જય હો. चार प्रहर युद्ध भयो लई गयो मजदारे, प्रहर युद्ध भयो लय गयो मझधारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, अब तो जीवन हारे, अब तो जीवन हारे, ओ अब तो जीवन हारे, अब तो जीवन हारे. ભગવાને ગજેન્દ્રની સ્તુતિ સાંભળી. ભગવાન ગરુડ ઉપર આવી ગજેન્દ્રને બચાવ્યો. આવી રીતે ગજેન્દ્ર મોક્ષની કથા આપણે બહુ સંક્ષિપ્તમાં સાંભળી. આગળ સમુદ્ર મંથનની કથા આવે છે.
9મા સ્કંદમાં સમુદ્ર મંથનની કથા બતાવી છે વિસ્તારપૂર્વક. ભગવાન દેવતાઓને આદેશ આપે છે કે હે દેવતાઓ, સમુદ્રમાં રહેલું અમૃત જો આપને મળે તો એ અમૃતનું પાન કરી જાઓ, એટલે દાનવો આ જીવન તમારું મૃત્યુ ન કરી શકે. આવો એક હેતુસર, પણ પછી ખબર પડી કે અમૃત આપણા એકલાથી શક્ય બનશે નહીં. એના માટે દાનવોનો સાથ લેવો જ પડશે. દિતિથી દૈત્ય છે ને અદિતિથી દેવો છે. આમ તો દેવ અને દાનવ બંને છે ભાઈઓ. કશ્યપ ઋષિની બે પત્ની, દિતિ અને અદિતિ. દિતિથી દૈત્યો, અદિતિથી દેવો. પણ બંનેને બનતું નથી, કારણ કે આસુરી વૃત્તિ સૂરી વૃત્તિને કદાપી મેળ આવે નહીં. પણ દેવતાઓ છે સ્વકાર્ય કુશલાસુરા, સ્વાર્થી છે. એટલે દાનવો પાસે ગયા અને કીધું, ભાઈ ગમે તેમ તો આપણે બધા ભાઈઓ છીએ, કારણ કે જો આવું ન કે તો સમુદ્ર મંથનમાં એના વગર અમૃત મળશે નહીં, અમૃતનો નિકાલ ન થાય. એટલે કહે છે કે ભાઈ આપણે ભાઈઓ છીએ, આપણે સાથે મળીને સમુદ્રનું મંથન કરીએ. કારણ કે બુદ્ધિ અને સ્વાર્થ જ્યારે ભેગો થાય ને, આસુરી બુદ્ધિ અને સ્વાર્થ, જરૂર પડે ને, સ્વાર્થ કોને કહેવાય? જ્યારે જરૂર પડે ત્યારે માણસ ગમે તે કરીને તમારો ઉપયોગ કરી લે. દેવતાઓ દાનવો પાસે આવ્યા, ગમે તેમ કરીને દાનવોને મનાવ્યા છે. સમુદ્ર મંથનની તૈયારી કરી, મદ્રાચલ પર્વતનું વલોણું બનાવ્યું, શેષનાગનું દોરડું બનાવ્યું. એક બાજુ દેવો ને બીજી બાજુ દાનવો. પણ ભગવાને દેવોને કીધેલું કે તમે મુખ પાસે રહેજો અને દાનવોને પૂંછડા પાસે રાખજો. ભગવાનને ખબર હતી કે દાનવો કઈ પૂંછડા પાસે રહેશે નહીં, કારણ કે મૂળ સ્વાર્થી અસુરી બુદ્ધિ, આસુરી બુદ્ધિ હોય એને ગમે એટલું તમે સારું કરો તો એમાં એ પેલું કહેવત છે ને કે દૂધમાંથી પૂળા કાઢ્યા વગર રહેશે નહીં. ગમે એટલું સારું કરો, પણ જેની બુદ્ધિ જ આસુરી છે એ તમારું સારું વિચારી ન શકે, સારું કરી ન શકે. દાનવોને થયું કે આ દેવતાઓ અમારી સાથે છલ કપટ કરે છે, અમને પૂંછડા પાસે રાખ્યા અને પોતે સર્પના મુખ પાસે રહે છે. એને ખબર નથી કે હમણાં સમુદ્રને વલોવશે એટલે સર્પના મોઢામાંથી નકરું ઝેર નીકળશે કે જેની દુર્ગંધ આપણને પણ સહન થઈ શકશે નહીં. પણ દેવતાઓ આગળ હતા એટલે એક દાનવે કીધું કે ના, અમારે આગળ રહેવું છે, તમે પૂંછડા પાસે જાઓ, અમે શું કામ પૂંછડા પાસે જઈએ. એમ કરી અને ઇન્દ્રાદિ દેવતાઓ પૂંછડા પાસે છે, દેવો શેષનાગના મુખ જોડે છે. મદ્રાચલનું વલોણું બનાવ્યું, પણ આધાર માટે કોઈ સાધન હતું નહીં. ભગવાને કચ્છપનો અવતાર લીધો. બોલીએ કચ્છપ નારાયણ ભગવાન કી જય. કાચબાનો ભગવાને અવતાર લીધો, કચ્છપનો અવતાર લીધો. એના ઉપર પર્વત મૂક્યો અને સમુદ્રને ધીરે ધીરે વલોવવા મળ્યા છે. સમુદ્રમાંથી શાસ્ત્રકારો કહે છે અલગ અલગ પ્રકારના 14 રત્ન નીકળેલા. લક્ષ્મી કૌસ્તુપ પારિજાતક સુરા, ધન્વંતરી ચંદ્રમા, ગાવો કામ દુદા સુરેશ્વર ગજો, રંભાદિદેવાંગના, અશ્વો સપ્તમુખો હરિદનુ. સમુદ્રમાંથી 14 રત્નો નીકળેલા. પેલા લક્ષ્મીજી નીકળ્યા, બધા દેવતાઓ ઉભા રહ્યા. દાનવો કે મારે જોઈએ, દેવો કે મારે જોઈએ. લક્ષ્મી કોને ન જોઈએ? બધાને લક્ષ્મી જોઈએ. પણ લક્ષ્મી માતા કહે કે ભાઈ હું એવી રીતે બધા પાસે ના આવું, મને જે અનુકૂળ આવે એને હું હાર પહેરાવીશ. બધા લાઈનમાં ઉભા રહો. દાનવો ને દેવતાઓ બધા લાઈનમાં ઉભા રહ્યા. ઇન્દ્રને જોયો એટલે ઇન્દ્ર ટગર વગર જોવે છે. એટલે લક્ષ્મીજી કહે આ તો આની દ્રષ્ટિ બહુ સારી નથી, કારણ કે ટગર વગર જોવે, આની સાથે લગ્ન કરવા નથી. આગળ જોયું તો બ્રહ્માજી હતા, આની ઉંમર થઈ ગઈ છે કે આમના સાથે લગ્ન નથી કરવા. જ્યાં એનાથી આગળ ગયા તો ભગવાન વિષ્ણુ ચતુર્ભુજ નારાયણ. ભગવાનની દ્રષ્ટિ નીચે હતી, વિવેકી હતા.
દેખાવડા હતા. એટલે લક્ષ્મીજીએ વિચાર કર્યો કે વિવેકી છે, દેખાવડો છે, અને દ્રષ્ટિ પણ એની ચરણોમાં છે, એટલે સંપૂર્ણ વિવેકશીલ વ્યક્તિત્વ છે. લક્ષ્મીજીએ ભગવાન નારાયણના ગળામાં હાર પહેરાવ્યો. નારાયણના ભગવાન લક્ષ્મી થયા. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. ત્યારબાદ ધીરે ધીરે સમુદ્રને વલવા મળ્યા. પારિજાતક નામનું પુષ્પ નીકળ્યું જે દેવતાઓ લઈ ગયા. ચંદ્રમા નીકળ્યો, કામધેનુ ગાય નીકળી, 7 સૂંઢ વાળો હાથી નીકળ્યો જેને ઐરાવત કહે. ઇન્દ્ર મહારાજ લઈ ગયા. 7 મુખ વાળો ઘોડો નીકળ્યો. ભગવાન સૂર્ય લઈ ગયા. અને જ્યાં અમૃતને વલોવે સમુદ્રને, ત્યાં તો હળાહળ કાલકૂટ નામનું વિષ નીકળ્યું. દેવતાઓ બધા ગભરાયા કે આ ઝેરનું પાન જ્યાં સુધી કોઈ ન કરે ત્યાં સુધી અમૃત મળશે નહીં. વિષનું પાન કોણ કરશે? ત્યારે કોઈ દેવતાએ કીધું કે ભગવાન મહાદેવ સિવાય આ ઝેરનું પાન કોઈ નહીં કરે. માણસની બુદ્ધિ જ્યાં પૂર્ણ થાય ત્યાંથી મહાપુરુષ શ્રેષ્ઠ પુરુષની બુદ્ધિ ચાલુ થાય. શ્રેષ્ઠ પુરુષની બુદ્ધિ જ્યાં પૂર્ણ થાય ત્યાંથી દેવની બુદ્ધિ ચાલુ થાય. અને દેવોની પણ જ્યાં બુદ્ધિ બેર મારી જાય ત્યાંથી મહાદેવની બુદ્ધિ ચાલુ થાય. દેવતાઓ ભેગા થઈ ભગવાન શિવજી પાસે ગયા છે. ભગવાન શિવની સુંદર સ્તુતિ કરે છે. कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहारे प्रभु तार तार तो। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहार प्रभु तार तार तू। क्या क्या नहीं दिया तुम्हें हम क्या प्रमाण दे, बचेंगे ये त्रिलोक शंभु तेरे नाम से। क्या क्या नहीं दिया तुम्हें हम क्या प्रमाण दे, बचेंगे ये त्रिलोक शंभु तेरे नाम से। जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू, आयो शरण तिहार भूले तार तार तू, आयो शरण तिहार भूले तार तार तू। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ, आयो शरण तिहार भूले तारे द्वार हूँ, आयो शरण तिहार प्रभु तार। દેવતાઓ ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. હે ભોળાનાથ, હે મહાદેવ, સમુદ્રમાંથી અમૃત નીકાળવા ગયા અને ભગવાન આ ઝેર નીકળી ગયું છે. તારી સિવાય બીજો અમારો કોઈ ઉદ્ધાર ન કરી શકે. આપ તો દેવોના દેવ છો. પાર્વતી માતાએ વિચાર કર્યો કે જ્યારે સારા સારા રત્નો નીકળ્યા ત્યારે કોઈને શિવને યાદ ન કર્યા અને કાલકૂટ નામનું હળાહળ વિષ નીકળ્યું એટલે બધા આવી ગયા. છતાં પાર્વતી માતા કહે છે દેવતાઓ છેવટે તો આપણા જ સંતાનો છે ને. ભગવાન શિવ સમાધિમાંથી ઉઠ્યા અને કીધું, બોલો દેવતાઓ શા માટે આવ્યા છો? બોલે ભગવાન સમુદ્રમાંથી ઝેર નીકળ્યું, અમૃત કાઢવા ગયા. હવે આ ઝેરનો કઈ ઉપાય બતાવો. જ્યાં સુધી આ ઝેરનું કોઈ પાન નહીં કરે ત્યાં સુધી અમૃતની પ્રાપ્તિ થશે નહીં. ભગવાન શિવે હાથમાં ખપ્પર લીધું. દેવતાઓને કહે છે લાવો ઝેર. ધીરે ધીરે એક ઘૂંટડો બે ઘૂંટડા ભગવાને ઝેરનું પાન કર્યું. ન તો એ ઝેરને પેટમાં જવા દીધું, ન તો બહાર કાઢ્યું, પોતાના ગળામાં રાખ્યું. તેથી ભગવાનનું ગળું નીલ થઈ ગયું એટલે ભગવાનનું નામ પડી ગયું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. ફરીથી દેવતાઓ સમુદ્રને વલવવા લાગ્યા. સમુદ્રમાંથી
ધન્વંતરી મહારાજ અમૃત લઈ નીકળ્યા. અમૃતનો કુંભ દેવતાઓને અર્પણ કર્યો. પણ જ્યાં અમૃતનો કુંભ મળ્યો એટલે દેવો દાનવો સામસામે ઝઘડવા મળ્યા. ઇન્દ્ર અમૃતનો કુંભ લઈ ભાગવા લાગ્યો. એની પાછળ દાનવો ભાગવા લાગ્યા. ભગવાન વિષ્ણુને થયું ફરીથી આ દેવો દાનવો ઝઘડવા મળ્યા છે. ભગવાને સુંદર સ્ત્રીનું સ્વરૂપ ધારણ કર્યું, જેને મોહિની સ્વરૂપ, મોહિની અવતાર તરીકે માનવામાં આવે છે. બોલીએ મોહિની ભગવાન કી જય. મોહિની સ્વરૂપ પરમાત્મા આવ્યા અને દાનવો સાથે દાનવોને એટલા બધા મોહમાં નાખ્યા. ઇન્દ્ર પણ એના મોહમાં આવી ગયો અને દાનવો પણ એના મોહમાં આવી ગયા. દેવો અને દાનવો બંને આ સ્ત્રીના મોહમાં આવી ગયા. પછી મોહિની સ્વરૂપવાળા પરમાત્માએ કીધું કે તમે બધા લાઈનમાં બેસી જાઓ અને હું તમને બધાને ભાગે ભળતું અમૃત આપીશ. દેવોને ભગવાને અમૃતનું પાન કરાવ્યું. દાનવો સાથે છલ કપટ કરી એમને અમૃત ન આપ્યું. રાહુ નામનો એક દૈત્ય સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવીને બેસી ગયો. ચંદ્ર અને સૂર્યને ખબર પડી કે આ રાહુ નામનું દૈત્ય છે અને અહીંયા વચ્ચે આવી ગયો. ભગવાને પોતાનું સ્વરૂપ, અસલી સ્વરૂપ ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ધારણ કર્યું. સુદર્શન ચક્ર દ્વારા એ રાહુના બે કટકા કર્યા. ધડ થયું, રાહુ થયું, શરીરે કેતુ. આવી એક કથા આવે છે. સૂર્ય ચંદ્રને શ્રાપ મળ્યો છે કે જાઓ પૂર્ણ ચંદ્ર હશે ત્યારે રાહુ એને ગ્રસિત કરશે, સૂર્ય પણ પૂર્ણ હશે ત્યારે એને પણ ગ્રસિત કરશે. જે શાસ્ત્રમાં સૂર્યગ્રહણનો એક મહિમા બતાવે છે. ત્યારબાદ શ્રીમદ ભાગવતમાં આગળ ભગવાન વામનનું પ્રાગટ્ય છે. કશ્યપ અને અદિતિ માતાએ તપ કર્યું અને ત્યાં ભગવાન વામનની પ્રાદુર્ભાવ થાય છે. બોલીએ વામન ભગવાન કી જય. વામન ભગવાનનું પ્રાગટ્ય થયું. બ્રહ્માએ કમંડલો આપ્યું. સરસ્વતી સાક્ષાત યજ્ઞોપવિતના દાન કરવા માટે આવી છે. તેજસ્વી સ્વરૂપ છે. કશ્યપ અને અદિતિને ત્યાં વામન ભગવાનનો જન્મ થયો. વામન ભગવાન મોટા થયા. હવે તો કશ્યપ અને અદિતિ માતાને કહે છે કે માં, મારો જન્મ એક કાર્ય માટે થયેલો છે. એ કાર્ય હું સંપન્ન કરવા આવ્યો છું. કારણ કે જ્યારે દેવતાઓને અમૃત મળ્યું અને દાનવોને અમૃત ન મળ્યું એટલે દાનવોના ગુરુ શુક્રાચાર્ય કહે છે કે હવે એટલા મજબૂત બનો, કોઈ પણ વસ્તુને લાયક બનો કે ઈશ્વરને આપણને આપવું જ પડે, આપણે માગવાની જરૂર પડે નહીં. એટલે એણે ભક્તરાજ બલિરાજાને કહ્યું. બલિરાજાએ ખૂબ તપ કર્યું, ખૂબ તપ કર્યું અને કહેવાય છે કે 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. છેલ્લો યજ્ઞ આજનું ભૃગુકચ્છ, આજનું ભરૂચ કહેવાય. એ ભરૂચ નર્મદાના કિનારે 100મો યજ્ઞ કરી રહ્યા હતા બલિરાજા. દેવતાઓને વિચાર થયો કે બલિરાજાનો આજ યજ્ઞ પૂર્ણ થઈ જશે તો ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ બલિરાજા ઝૂંટવી લેશે. એટલે દેવતાઓ ભગવાન પાસે ગયા. ભગવાને કીધું ચિંતા ન કરશો, મારા સ્વરૂપ સાથે હું આ પૃથ્વી ઉપર પ્રગટીશ અને તમારા દુઃખને દૂર કરીશ. ભગવાન વિષ્ણુ આજ વામન બનીને આવ્યા છે. હાથમાં કમંડલું છે. સુંદર વામન ભગવાનનું આપણે દર્શન કરીએ. વિષ્ણુ વામન બની ચાલ્યા રે, વિષ્ણુ વામન બની ચાલ્યા રે. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા રે. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા, મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. એ મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. મટાડવાને બીજો ઇન્દ્ર મારવાલા. આજ વિષ્ણુ વામન બની ચાલ્યા